નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી બેસ્ટ એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર 5 જોઈશું, શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે ગૌતમ બુદ્ધ અને એમના પ્રારંભિક જીવનથી। ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ પિટકમાંથી ઘણી માહિતી સાંપડી છે। 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે। ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ, નેપાળની તરફ તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું। કપિલવસ્તુના ક્ષત્રિયો શાક કહેવાતા। તે ગણરાજ્ય હતું। આ ગણરાજ્યના વડા શુદ્ધોધર હતા। શુદ્ધોધરના પત્ની માયાદેવી હતા અને ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ 566માં શુદ્ધોધર અને માયાદેવીના ઘરે થયો। તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું। જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા, તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું અને તે તેમના પાલક માતા બન્યા હતા। આગળ જોઈએ તો કપિલવસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો। આલર કલામ તેમના ગુરુ હતા। કોના? તો કે સિદ્ધાર્થના। સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા। તેમની પત્નીનું નામ યશોધરા હતું। તેમને એક પુત્ર પણ હતો અને તેનું નામ રાહુલ હતું। હવે આગળ જોઈએ તો કે ગૃહત્યાગ અને સાધના। લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું। એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા। બરાબર, ત્યાં એમને સ્વાભાવિક છે કે પોશાકોનો ત્યાગ કરી અને જે ભગવા વસ્તુ છે તે ધારણ કર્યા છે। ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ પછી પુરુવેલા નામના સ્થળે ગયા। અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાનો ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે। તેમણે 5 બ્રાહ્મણો સાથ છોડીને એકલા તપસ્યા કરવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ બોધિ ગયા ખાતે તેમણે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના કરી હતી। ઘણા દિવસો સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા। બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે। પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા। ત્યારબાદ હવે એમના ઉપદેશની વાત કરીએ તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા। ત્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા। સૌ પ્રથમ વખત તેમણે આ બ્રાહ્મણ મિત્રોને, જે 5 બ્રાહ્મણ મિત્રો હતા, એમને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો। બુદ્ધના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તક કહેવામાં આવે છે। બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ સરળ અને સાદો ઉપદેશ આપ્યો। તેમના મતે 4 આર્ય સત્ય છે। સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અષ્ટાંગી માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે। તેમને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે। તો કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? સમ્યક દર્શન પણ કહે છે। બરાબર, હવે આટલું જાણવાની અંદર લખેલું છે કે સમ્યક દર્શન, સમ્યક સંકલ્પ, ચલો આગળ વધીએ। સમ્યક સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સમસ્મૃતિ, સમ્યક સમાધિ, સમ્યક સંસ્કૃતિ શબ્દ છે। તેનો અર્થ સારી રીતે એવો થાય છે। હવે બુદ્ધ એક મહાન સુધારક તરીકે જોઈએ આપણે તો કે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું। તો એને બી કર્મવાદને સત્યના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ એવું તેમણે કહ્યું। બીજું એમને કીધું કર્મકાંડનો એમને વિરોધ કર્યો। કોણે? કે બુદ્ધે।
હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે અહિંસા એ સર્વોચ્ચ ગુણ છે. ત્યારબાદ કીધું તો કે તેમણે ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી, તે પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો. ત્યારબાદ જોઈએ સ્ત્રીઓને મહત્વ આપેલું તેમણે. બુદ્ધે પોતાના ઉપદેશની અંદર તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો જ માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યોની નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ કીધેલું છે કે નિર્વાણ 80 વર્ષની વયે કુશીનારામાં તેમના અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. મહાવીર સ્વામીની વાત કરીએ તો કે જૈન ધર્મના કુલ 24 તીર્થંકર થયા. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. ગ્રંથો તેમણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથ હતા. 23માં તીર્થંકર પાર્શ્વનાથ હતા. પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષ વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ અને જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસત્ય, પરિગ્રહનો ઉપદેશ આપ્યો. તેમના પછી 24માં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તો વિદ્યાર્થી મિત્રો, મહાવીર સ્વામીનું જીવન વિશે વાત કરીશું તો વજી સંઘના એક ગણ રાજ્ય કુંડગ્રામના જ્ઞાતુ ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણ રાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ કુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમના લગ્ન રાજકુમાર યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ગૃહત્યાગની અને સાધના 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધ તેમણે ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋતુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ અને જ્ઞાન એટલે કે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તેમના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેમને જીન કહ્યો. આથી આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા. એમના ઉપદેશોની વાત કરીએ તો કે ઈશ્વરનો ઇનકાર કરે છે તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 5 વ્રતોનો ઉપદેશ આપ્યો. અહિંસા, મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. સત્યની વાત કરી તેમણે. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. સત્ય હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી નહીં. અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ત્યારબાદ છે બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુ અને સાધ્વીઓને બ્રહ્મચર્ય પાલન કરવાનું ખાસ જણાવ્યું હતું. હવે કેટલીક જાણવા જેવી બાબતો છે તો કે ભાઈ રત્નત્રયી સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. મહાવીર સ્વામીએ કર્મકાંડ યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ પણ તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાર્ગીને ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. તેઓ 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આ જોયું કે ભાઈ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વિશેની માહિતી મેળવી. સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્નો છે એનો આપણે મૂલ્યાંકન કરીએ. એક તો છે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો વિદ્યાર્થી મિત્રો સારનાથમાં આપેલો હતો. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા? કુશીનારાની અંદર પામ્યા. મહાવીર સ્વામીની માતાનું નામ શું? ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કુંડ ગ્રામની અંદર. ત્યારબાદ કીધેલું છે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? પ્રાકૃત અને અર્ધમાગધી ભાષાની અંદર તેમને આપેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ધોરણ 6ની અંદર પાઠ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, જો આ તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.